માપન. માપન એટલે માપવું. શું માપવાનું છે? તો જુદા જુદા 3D આકારના ઘન પદાર્થોનું પૃષ્ઠફળ અને ઘનફળ માપવાનું છે. હવે 3D આકાર હોય એટલે એની જુદી જુદી જે સપાટીઓ હોય એ દરેક સપાટીવાળો આકાર એ 2D હોય. તો એ જે 2D આકાર હોય એમાં કિનારીનું માપનો સરવાળો એટલે પરિમિતિ, અને 2D આકાર જે ભાગ ઘેરે સપાટી ઉપર એનું ક્ષેત્રફળ. તો આ 4 વસ્તુઓનું માપન તમે આ ચેપ્ટરમાં શીખશો. વિદ્યાર્થી મિત્રો, પરિમિતિ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળનું માપન. હવે તમે 10મા ચેપ્ટરમાં 3D આકાર કોને કહેવાય, 2D આકાર કોને કહેવાય એ બધું તમે સમજી ગયા. તો 3D આકાર એ ઘન પદાર્થનો હોય. તો જુદા જુદા જે ઘન પદાર્થ હોય છે એ ઘન પદાર્થો 3D આકારના હોય છે. તો એમાં પહેલાં હું ઘનફળ સમજાવું, કેમ કે 3D આકારના પદાર્થો માટે જ ઘનફળ મળે, 2D આકારો માટે ઘનફળ ના મળે. હવે ઘનફળ એટલે શું? તો ઘનફળને વિજ્ઞાનમાં કહેવાય છે કદ, ઇંગ્લિશમાં કહેવાય છે વોલ્યુમ, અને એની સમજ માટે એમ કહેવાય છે કે કોઈ પણ ઘન પદાર્થ જેટલી જગ્યા રોકે એટલે અવકાશમાં જેટલી જગ્યા રોકે. હવે ધારો કે આ એક તેલનો ડબ્બો હોય, તો તેલનો ડબ્બો તમે તમારા ઘરમાં રૂમમાં મૂકો તો એ રૂમમાં એણે જેટલી જગ્યા રોકી એ એનું ઘનફળ. એ રીતે દરેક ઘન પદાર્થ અવકાશમાં પણ એ જગ્યા રોકે એને એનું ઘનફળ કહેવાય. તો હવે બીજું ઘનફળની એક બીજી સમજ છે ગુંજાશ. તો હવે આ જે કોન છે એ કોન અંદરથી જગ્યા ધરાવે છે. તો કોનની અંદર આપણે અહીંયા સુધી આઈસ્ક્રીમ ભરીએ તો કેટલો આઈસ્ક્રીમ ભરાય? તો એ કોનનું ઘનફળ એટલે શંકુનું ઘનફળ. હવે આ ગોળો છે, તો ગોળો લોખંડનો બનાવેલો છે, તો લોખંડનો પોલો ગોળો નથી બનાવ્યો, નક્કર ગોળો બનાવ્યો છે. તો નક્કર ગોળો બનાવવા માટે કેટલું લોખંડ વપરાય એટલે પણ એનું ઘનફળ. એટલે ઘનફળને તમારે આ રીતે જોવાનું કે એ કેટલી જગ્યા રોકે છે, બરાબર. બીજું તેમાં જો પોલો હોય તેની અંદર ગુંજાશ કેટલી છે. હવે તેલનો ડબ્બો હોય તો એ પોલો હોય તેની અંદર તેલ કેટલું ભરાય તો એનું ઘનફળ, બરાબર. પછી જો નક્કર હોય, ધારો કે આ સમઘન એ લાકડાનો ટુકડો છે તો એમાં લાકડું કેટલું છે, બરાબર, અને નક્કર છે તો જેટલું લાકડું આ સમઘનમાં હોય એનું ઘનફળ. તો ઘનફળ તમે સમજ્યા હશો, બરાબર. હવે જે ઘન પદાર્થ હોય છે એ ઘન પદાર્થ માટે જ પૃષ્ઠફળ શોધાતું હોય છે. તો હવે આ જે ઘન આકાર છે લંબઘન, તો એની ટોટલ 6 ફલક છે, 6 સપાટીઓ છે. તો ઉપરની સપાટી, બરાબર, નીચેની સપાટી એ સરખી હોય, એ તમને મેં 10મા ચેપ્ટરમાં સમજાવી દીધું. તો ઉપરની સપાટી નીચેની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું અને બાકીની બી 4 સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. એટલે 6 એ 6 સપાટીના ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે આ લંબઘનનું પૃષ્ઠફળ થાય. તો કોઈ પણ ઘન પદાર્થ બહારથી જેટલી સપાટી ધરાવતું હોય એ બહારની બધી સપાટીના ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે એ એનું પૃષ્ઠફળ. હવે નળાકાર હોય તો નળાકારમાં ઉપર વર્તુળ હોય છે, નીચે પણ વર્તુળ હોય છે, અને આજુબાજુ હોય છે, વચ્ચે હોય છે વક્ર સપાટી. એટલે ત્રણેય સપાટીના ક્ષેત્રફળનો સરવાળો એટલે નળાકારનું પૃષ્ઠફળ. ગોળામાં એક જ સપાટી હોય છે, એ એની પૂરેપૂરી વક્ર સપાટી હોય છે, એટલે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ જ એનું પૃષ્ઠફળ. હવે અર્ધગોળો હોય તો અર્ધગોળામાં 2 પ્રકારની સપાટી હોય. કે અર્ધગોળો હોય તો એમાં કઈ 2 પ્રકારની સપાટી હોય? તો એક સપાટી હોય આ વક્ર સપાટી અને બીજી હોય ઉપરની સમતલ સપાટી. એ બંને ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે અર્ધગોળાનું પૃષ્ઠફળ. એટલે ઘનફળ અને પૃષ્ઠફળ ફક્ત 3D આકારના ઘન પદાર્થો માટે જ શોધી શકાય. હવે ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળ એ 2D આકારનું શોધી શકાય. તો 2D આકારો તમારી આંખોની સામે તમે છે જુઓ. એ 2D આકારમાં માની લો કે આપણે પહેલો આકાર લઈએ ત્રિકોણ. તો ત્રિકોણની જે 3 બાજુ હોય એની વચ્ચેનો જેટલો ભાગ હોય એ ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર. પછી વર્તુળમાં વચ્ચેની જગ્યા હોય એ વર્તુળનું ક્ષેત્રફળ. તો ચતુષ્કોણમાં વચ્ચેની જગ્યા હોય, 4 બાજુઓની વચ્ચેની જગ્યા હોય એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. પંચકોણમાં એ અંદરની જે 5 બાજુની વચ્ચેની જે જગ્યા હોય એ પંચકોણનું ક્ષેત્રફળ. એટલે કોઈ પણ 2D આકારે જેટલો ભાગ ઘેર્યો હોય સપાટી ઉપર, એ સપાટી ઉપર ઘેરેલા ભાગને તે આકારનું
ક્ષેત્રફળ કહેવાય. હવે પૃષ્ઠફળ શોધતી વખતે ક્ષેત્રફળ તો શોધવું જ પડે કે ઉપરના ચોરસ, ધારો કે ચોરસ તો ચોરસનું ક્ષેત્રફળ, પછી ઊભા લંબચોરસનું ક્ષેત્રફળ, એવી 6 સપાટીના ક્ષેત્રફળ શોધીને એનો સરવાળો કરીએ ત્યારે પૃષ્ઠફળ મળે છે. એટલે પૃષ્ઠફળ શોધતી વખતે ક્ષેત્રફળ શોધવું જ પડે છે, એટલે ક્ષેત્રફળ ઉપરથી પૃષ્ઠફળ મળે. બરાબર. હવે પરિમિતિ કોને કહેવાય? તો પરિમિતિ એટલે કોઈ પણ 2D આકાર હોય, એ 2D આકાર જે રેખાખંડનો અથવા જે ચાપનો બનેલો હોય એના માપનો સરવાળો. એટલે માની લો કંઈ યલો આકારથી બતાવીએ કે આ ચોરસ છે, તો ચોરસની પરિમિતિ એટલે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, એટલે 4L એ એની પરિમિતિ. હવે આ ષષ્ટકોણ છે, તો ષષ્ટકોણમાં 6 બાજુઓ હોય, તો દરેક બાજુને L કહીએ, તો ષષ્ટકોણની પરિમિતિ એટલે 6L, પણ એ નિયમિત હોય છે, 6 બાજુ સરખી હોવી જોઈએ. ને તો પછી એનું નામ આપીએ ABCDEF, અને એ નિયમિત ના હોય તો એની પરિમિતિનું સૂત્ર AB વત્તા BC વત્તા CD વત્તા DE વત્તા EF વત્તા FA, એટલે 6 બાજુઓના માપનો સરવાળો. તેની કિનારીના માપનો સરવાળો. પછી આ વર્તુળ છે, તો વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ. તો વર્તુળના પરિઘનું સૂત્ર તમારે 7મા ધોરણમાં આવી ગયું, 2πr. તો આ સૂત્રની મદદથી તમે એની પરિમિતિ શોધી શકો. તો સૂત્ર તો ક્ષેત્રફળના પણ હોય અને ઘનફળના પણ સૂત્રો હોય, તો સૂત્ર વગર તો તમે આને શોધવાનું નથી તમારા ચેપ્ટરમાં. આમ ક્ષેત્રફળ શોધવા માટે બીજી પણ રીતો હોય છે સૂત્ર વગરની, પણ આપણે આ ચેપ્ટરમાં પરિમિતિ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ એ જુદા જુદા સૂત્રોની મદદથી શોધવાનું છે તમારે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે પરિમિતિના માપનની વાત કરીશું. તો પરિમિતિનું માપન કોનું કરવાનું હોય? 2D આકારોનું. બરાબર. તો 2D આકાર જેટલા પણ હોય એ બધા જ આકારની પરિમિતિનું સૂત્ર જુદું જુદું હોય, પરંતુ જે વિદ્યાર્થી આ 2 સૂત્રો સમજીને યાદ રાખશે અને બાકીના આકારની પરિમિતિના સૂત્રો યાદ રહી જશે અથવા બનાવી શકશે. તો એમાં પહેલું સૂત્ર છે વર્તુળની પરિમિતિ 2πr, અથવા એને પાઈ ડી તરીકે પણ ઓળખવામાં આવે. પાઈ ડી, 2π જે છે 2πrમાં પાઈ, પછી રહ્યું શું? 2r. 2r એટલે શું? ત્રિજ્યા ડબલ. ત્રિજ્યાનું ડબલ કરીએ એટલે વ્યાસ થાય, વ્યાસની સંજ્ઞા ડી છે. એટલે 2πr યાદ રાખો અથવા પાઈ ડી યાદ રાખો, એને સમજીને યાદ રાખો તો તમને વાંધો ના આવે. બરાબર. હવે આ જે વર્તુળનો પરિઘ છે એને અડધું કરી નાખો તો એને અર્ધ પરિઘ કહેવાય. તો આ જે ઉપર આકાર છે એ વર્તુળનો અર્ધ પરિઘ છે. તો 2πrનું અડધું કેટલું થાય? πr. તો એને પરિમિતિ ના કહેવાય, કેમ કે પરિમિતિ હંમેશા બંધ આકારની હોય. ફક્ત આ પેજ ઉપર જેટલા બી આકારો છે એમાં એ જ ખુલ્લો આકાર છે. હા, પણ આખું વર્તુળ હોય એનો અડધો ભાગ એટલે અર્ધ પરિઘ કહેવાય. પણ જો એ અડધું વર્તુળ બંધ હોય તો પછી એનું સૂત્ર πr વત્તા 2r, પણ શેનું? અર્ધ વર્તુળની પરિમિતિનું. બરાબર. તો આટલો ભાગ જે છે એ πr અને આ જે ભાગ છે એ વ્યાસ. વ્યાસ એટલે ડી, એટલે πr વત્તા ડી. વ્યાસ એ 2 ત્રિજ્યા ભેગી કરો ત્યારે થાય, એટલે πr વત્તા 2r પણ યાદ રાખી શકો. બરાબર. હવે જે બીજું સૂત્ર છે ત્રિકોણની પરિમિતિનું, AB વત્તા BC વત્તા AC, એટલે જે આકાર હોય એ રેખાખંડોનો જ બનેલો હોય, તો એ રેખાખંડોના માપનો સરવાળો, એટલે એ બંધ આકારની પરિમિતિ. તો આ ચોરસ છે, તો ચોરસની પરિમિતિનું સૂત્ર કેવી રીતે યાદ રાખો? જે નામ આપ્યું છે એને આધારે PQ વત્તા QR વત્તા RS વત્તા SP. પણ હવે આ ચોરસમાં ચારેય બાજુ સરખી હોય છે ને આપણે L કરીને લખીએ તો L વત્તા L વત્તા L વત્તા L, અને L વત્તા L 4 વખત હોય તો 4L. એટલે 4L કરીને યાદ રાખવાનું હોય છે. આપણે એ PQ વત્તા QR વત્તા RS વત્તા SP કરીને લખતા નથી, પણ બન્યું છે એના ઉપરથી. હવે આ બાજુમાં જે છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અથવા સમબાજુ ચતુષ્કોણ છે, તો એનું પણ નામ એ રીતે આપીને પણ તમે આ પ્રમાણેનું સૂત્ર લખી શકો. બરાબર. અને અહીંયા છે પંચકોણ. તો પંચકોણમાં બી સૂત્ર તમે કઈ રીતે લખી શકો છો? એનું નામ આપ્યું છે એ પ્રમાણે પંચકોણની પરિમિતિ બરાબર XY વત્તા YZ વત્તા ZW વત્તા WM વત્તા MX, એટલે 5 બાજુના માપનો સરવાળો. હવે 5 બાજુ સરખી હોય અને દરેક બાજુને A કરીને લખીએ તો 5A, દરેક બાજુને L તરીકે લખીએ તો 5L,
પણ એ નિયમિત હોય તો, પણ જો 5 બાજુના માપ જુદા હોય તો પછી તમારે આ 5 રેખાખંડોના માપના સરવાળાથી જ એનું સૂત્ર લખાય. એટલે પરિમિતિનું સૂત્ર તમારે આ રીતે યાદ રાખવાનું. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રફળના માપનના સૂત્રની વાત કરીએ. પહેલાં પરિમિતિના માપનના સૂત્રની વાત કરીએ, હવે ક્ષેત્રફળના માપનના સૂત્રની વાત કરીએ. એ બંનેના સૂત્રની વાત પૂરી થાય પછી એના ઉપર આધારિત દાખલા જોઈશું. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr², એ સૂત્ર તમે 7મા ધોરણમાં ભણી ગયા. તો એના ઉપરથી અર્ધવર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો πr²નું અડધું, πr²/2. હવે આ જે 2 છે એ આરનો વર્ગ છે, એટલે πr એટલે પાઈ ગુણ્યા r ભાગ્યા 2 છે. એટલે કોઈ વિદ્યાર્થી આ 2 ઉડાડી ના શકે. બરાબર, એટલું ધ્યાન રાખજો. તો આ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr² અને અર્ધવર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr²/2, અને ક્ષેત્રફળ એટલે કયો ભાગ એ તમને ખબર હોવી જોઈએ. બરાબર. તો વર્તુળના ક્ષેત્રફળ ઉપરથી અર્ધવર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખી શકો તમે. બરાબર. આ ડાબી બાજુ જે આ 4 આકારો છે, ત્રિકોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, ચોરસ અને લંબચોરસ, એના ક્ષેત્રફળ વિશે તમે 7મા ધોરણમાં ભણી ગયેલા છો. ફક્ત આ 2 આકારોના ક્ષેત્રફળના સૂત્રો તમારે નવા ઉમેરાયેલા છે, સમબાહુ ચતુષ્કોણ અને સમલંબ ચતુષ્કોણ. બરાબર. એ 2 સમજાવું એ પહેલાં થોડું રિવિઝન જે 7મા ધોરણમાં આવી ગયું હતું તે, કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તમારે 7મા ધોરણમાં આ રીતે લખતા હતા: 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. અને આધારને બી કહીએ, ઊંચાઈને h કહીએ, એટલે એને સંજ્ઞાવાળું સૂત્ર 1/2 ગુણ્યા BH. હવે એને બદલે મેં લખ્યું છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા તે પાયા ઉપરનો વેધ. ત્રણેય સેમ જ છે. તો આને સમજવું પડે કે આધાર અને પાયો શું છે. તો આ ત્રિકોણ હોય તો ત્રિકોણની 3 બાજુ હોય, 3માંથી ગમે તે બાજુને આધાર તરીકે લઈ શકાય અથવા પાયા તરીકે લઈ શકાય. તો આ જે નીચેની બાજુને આપણે આધાર અથવા પાયો, બેમાંથી ગમે તે શબ્દ વાપરી શકાય. તો પછી લખ્યું છે ગુણ્યા ઊંચાઈ અથવા તે પાયા ઉપરનો વેધ. તો આ પાયો હોય તો એ પાયા ઉપરનો વેધ અથવા ઊંચાઈ, તો આ પાયાથી ત્રિકોણની ઊંચાઈ કેટલી છે? તો ઉપરના શિરોબિંદુથી તે પાયા સુધીનો લંબ રેખાખંડ. બરાબર. તો આને કહેવાય વેધ અથવા ઊંચાઈ. તો આ બંનેના માપ આપી દીધેલા હોય તો આ સૂત્રમાં મૂકો તો ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. હવે એવું જરૂરી નથી કે પાયો આપણે આધાર જે લીધો તે જ હોય. હવે ધારો કે આપણે આધાર તરીકે બીજી બાજુ લઈએ, તો આ બાજુ લઈએ બાજુ તરીકે, એટલે પાયો આ લઈએ, જે એમાં રેડ કલરથી બતાવ્યું તે પાયો અથવા આધાર લઈએ, તો ઊંચાઈ બનશે એને એ બાજુની સામેનું જે શિરોબિંદુ હોય ત્યાંથી એ બાજુ પર દોરેલો લંબ રેખાખંડ. બરાબર. તો એ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. એ બંને માપના ગુણાકારનું અડધું, કેમ કે 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ, એટલે આધાર અને ઊંચાઈના ગુણાકારનું અડધું કરવાનું. આધારને બદલે પાયો શબ્દ વાપરી શકો અને ઊંચાઈને બદલે તે પાયા ઉપરનો વેધ શબ્દ વાપરી શકો, અને સંજ્ઞા વાપરવી હોય તો B/H નું અડધું. બરાબર. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તમે 7મા ધોરણમાં ભણી ગયેલા છો. બરાબર. હવે નીચે સમાંતર બાહુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાહુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રની જેવું જ છે, પાયો ગુણ્યા તે પાયા ઉપરનો વેધ, અથવા આપણે એના જેવું પેલા ત્રિકોણના ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ. તો આપણે આ ને જે અત્યારે રેડ કલરથી બતાવ્યું છે એને પાયો કહીએ અથવા આધાર કહીએ. બરાબર. તો ઊંચાઈ કઈ? તો આ ચતુષ્કોણ સમાંતર બાહુ ચતુષ્કોણની ઊંચાઈ એ એની સામેની બાજુના કોઈ પણ બિંદુથી દોરેલો લંબ રેખાખંડ. આ લંબ રેખાખંડ કહીએ કે આ લંબ રેખાખંડ કહીએ કે આ લંબ રેખાખંડ કહીએ અથવા આ લંબ રેખાખંડ કહીએ, એ બધાના માપ સરખા હોય. એટલે આ જે 4 લંબ રેખાખંડ દોર્યા એ એક પ્રકારનો વેધ કહેવાય, એ ઊંચાઈ પણ કહેવાય. એટલે એમાંથી ગમે તે માપ, તો પાયો અથવા આધાર શબ્દ વાપરો અને ઊંચાઈ અથવા વેધ શબ્દ વાપરો. તો સમાંતર બાહુ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્રમાં તમારે આ રીતે આધાર ગુણ્યા ઊંચાઈ માનવાની. પણ હવે આધાર તરીકે આપણે આ બાજુ લઈએ તો તેની સામેની બાજુ ઉપરથી દોરેલો લંબ રેખાખંડ એ આ લઈ શકીએ અથવા અહીંથી આ લઈ શકીએ. લંબ રેખાખંડ એટલે 90નો ખૂણો બનવો જોઈએ. બરાબર. અને જો આ શિરોબિંદુમાંથી તે સામેની બાજુ પર લંબ રેખાખંડ દોરવો હોય તો બહાર આવે અને સામેની બાજુને લંબાવવાની તૂટક. બરાબર. એટલે ધારો કે આ 8 સેમી હોય
તો વેધ ધારો કે 10 સેમી હોય તો આ પણ 10 હોય અને બહાર પણ 10 હોય અને તમારે જે આધાર તરીકે અહીંથી આટલું જ માપ લેવાનું. જો તમે તૂટક કરીને બહાર લંબાવો પણ એ માપમાં નહીં લેવાનું, આધારના માપમાં. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર જેવું જ છે, પણ ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું હોય, 1/2 એમાં આવે. તો કેમ આવે? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં ગમે તે એક વિકર્ણ દોરો તો કેટલા ત્રિકોણ થયા? 2 થયા ને. તો ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ એ 1/2 ગુણ્યા BH, નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર પણ 1/2 ગુણ્યા BH, અને બંનેનો સરવાળો કરો એટલે B ગુણ્યા H, એટલે કે પાયો ગુણ્યા તે પાયો પરનો વેધ. તો એ રીતે કરીને પણ તમે યાદ રાખી શકો. એટલે સૂત્રોને ગોખવાના નથી, એને સમજવાના છે કે આ સૂત્રો કઈ રીતે બનેલા છે. બરાબર. હવે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર L ગુણ્યા L અથવા L², અથવા શબ્દમાં બાજુ ગુણ્યા બાજુ. અને ઉપરના હવે ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણનો જ પ્રકાર છે, એટલે ચોરસના ક્ષેત્રફળના સૂત્રમાં તમે આ શબ્દ લખી શકો. કયો? આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર ગુણ્યા ઊંચાઈ અથવા પાયો ગુણ્યા વેધ. તો આધાર કયો લઈશું? તો ધારો કે આ આધાર લઈશું. તો પછી ઊંચાઈ કઈ લઈશું? તો આ જે છે તે ઊંચાઈ લઈશું. તમે ગમે તે ઊંચાઈ લો, એ બધી સરખી જ હોય. તો પછી આ ચોરસ છે, તો ચોરસની દરેક બાજુને આપણે સંજ્ઞા તરીકે L લઈએ છીએ. તો આધાર પણ L, ઊંચાઈ પણ L, એટલે L ગુણ્યા L, અને L ગુણ્યા L L² કહેવાય. એટલે કોઈ બી સૂત્ર તમે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આમ કરીને યાદ રાખ્યું કે L², પણ કેમનું બન્યું એ ખબર હોવી જોઈએ. એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્ર ઉપરથી જ બનેલું છે. એ જ રીતે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર L ગુણ્યા B પણ કેવી રીતે બન્યું છે? આ સૂત્ર પણ આધાર ગુણ્યા ઊંચાઈના સૂત્ર ઉપરથી જ બન્યું છે, કેમ કે લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણનો જ પ્રકાર છે. તો આધાર તરીકે લઈશું આ, તો ઊંચાઈ તરીકે આ. તો એ રીતે તમે કોઈ પણ, હવે આને આધાર કહેશો તો આ ઊંચાઈ બને. તો એ રીતે તમે આ સૂત્રો સમજ્યા છો, અને આ 7મા ધોરણમાં આવી ગયેલા છે. હવે તમારે આ નવા 2 આકારો, નવા એટલે ઓળખવામાં નવા નથી, પણ ક્ષેત્રફળ શોધવા માટે નવા છે. બરાબર. એ સમજાવું હવે. વિદ્યાર્થી મિત્રો, હવે જે સમબાજુ ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળના તમારે 2 સૂત્રો યાદ રાખવાના. એક તો એ સમાંતર બાજુ ચતુષ્કોણનો પ્રકાર છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનો પ્રકાર હોવાથી આ સૂત્ર બી સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે લઈ શકાય. શું? પાયો ગુણ્યા તે પાયા ઉપરનો વેધ. તો પછી એ વખતે આ સમબાજુ ચતુષ્કોણ છે, તો પાયો કયો લેવાનો? તો હમણાં જે આમાં સમજાવ્યું એ જ પ્રમાણે કે આ પાયો તો તે પાયા ઉપરનો વેધ. બરાબર. તો એવી રીતે અહીંયા BC પાયો, તો BC પાયા ઉપરનો વેધ એની સામેની બાજુના કોઈ પણ બિંદુમાંથી દોરેલો હોવો જોઈએ. તો એ સૂત્ર અહીંયા પણ સમબાજુ ચતુષ્કોણ માટે પણ લઈ શકાય. બરાબર. કેમ કે સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણનો જ પ્રકાર હોવાથી. પણ એનું આ બીજું સૂત્ર કઈ રીતે યાદ રાખવાનું છે, અથવા કઈ રીતે બનેલું છે? શું છે? તો એ બંને વિકર્ણોના માપનો ગુણાકારનું અડધું. તો આ સમબાજુ ચતુષ્કોણના 2 વિકર્ણોમાં એક વિકર્ણનું નામ છે AC, બીજા વિકર્ણનું નામ છે BD, અને એ બંનેના માપ આપેલા હોય. તો એ બંનેના જે પણ માપ આપેલા હોય એનો ગુણાકારનું અડધું. તો આ સૂત્ર બન્યું કઈ રીતે? તો આ સૂત્ર સમબાજુ ચતુષ્કોણ માટે જ બની શકે. તો કઈ રીતે બની શકે છે તે સમજાવું પહેલાં. તો આ સમબાજુ ચતુષ્કોણ છે એમાં આપણે 2 ભાગ પાડો. તો એ 2 ભાગમાં આ ભાગ રેડ કલરથી બતાવું છું એની વાત પહેલાં કરીએ. તો રેડ કલરથી બનાવેલો એ ત્રિકોણ છે. તો એ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર હું અહીંયા લખું છું. હવે બીજું કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટ ખૂણે દુભાગે, એટલે અહીંયા 90નો ખૂણો બને. તો ઉપરનો જે ત્રિકોણ છે, ત્રિકોણ ABD, તો ત્રિકોણ ABDના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા તે પાયા ઉપરનો વેધ. તો પાયો તરીકે BD લઉં, પાયો તરીકે આ BD લઉં, તો એના ઉપરનો વેધ AM આવશે. એ ખબર પડી જાય લંબ રેખાખંડ.
હવે જે નીચેનો ત્રિકોણ છે એ ત્રિકોણનું નામ શું? ત્રિકોણ CBD. ત્રિકોણ CBDનું ક્ષેત્રફળ, તો એનું ક્ષેત્રફળનું સૂત્ર પણ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 1/2 ગુણ્યા પાયો કયો લેવાનો? BD જ. તો પાયો હવે હું અલગ કલરથી બતાડું છું કે પાયો લઈશું, આપણે ગ્રીન કલરથી બતાવું છું, તે આ BD. તો વેધ એ આ CM લંબરેખાખંડ, તો એ વેધનું નામ થશે CM ગુણ્યા CM. હવે આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે આખા સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બને. તો એ સરવાળો હું અહીંયા નીચે કરું છું આ જગ્યાએ. તો શું છે? 1/2 ગુણ્યા BD ગુણ્યા AM વત્તા નીચેના ત્રિકોણના ક્ષેત્રફળ સૂત્ર 1/2 ગુણ્યા BD ગુણ્યા CM. હવે એ બંને જે વચ્ચે વત્તા છે એમાં સરખું શું છે? બંને બાજુ વત્તાની ડાબી બાજુ અને જમણી બાજુ એટલું કોમન કાઢો. કોમન કાઢવાનું ભણવાનું તમારે આવશે અવયવીકરણમાં. તો 1/2 BD એ બંને ભાગમાં સરખું છે. અહીંયા 1/2 BD છે, વત્તાની જમણી બાજુ પણ 1/2 BD છે. એને આપણે કોમન કાઢ્યું, બહાર કાઢ્યું. તો પછી રહ્યું શું? એ કૌંસમાં લખવાનું અને કોમન કાઢેલું એ અને જે વધશે એના વચ્ચે ગુણાકાર. તો વત્તાની ડાબી બાજુ AM વધશે ને વત્તાની જમણી બાજુ CM વધશે. તો તમારે અહીંયા લખવાનું આવશે AM વત્તા CM. હવે જે 1/2 છે એમનો એમ, BD છે એ પણ એમનું એમ ગુણ્યા, હવે AM વત્તા CM આકૃતિમાં જુઓ શું છે? તો AM વત્તા CM એટલે આખો વિકર્ણ AC થાય. તમે જુઓ AM વત્તા CM એટલે વિકર્ણ AC. તો AM વત્તા CMની જગ્યાએ તમારે AC વિકર્ણ લખવાનો. બરાબર? તમે જોઈ શકો છો AM એટલે આટલો ભાગ અને CM એટલે આટલો ભાગ અને બંનેનો સરવાળો એટલે આખો વિકર્ણ AC. તો AM વત્તા CMની જગ્યાએ AC બન્યું. હવે BD શું છે? વિકર્ણ. AC શું છે? વિકર્ણ. બંને વિકર્ણના ગુણાકારનું અડધું. બંને વિકર્ણના માપના ગુણાકારનું અડધું. તો આ જે બીજું સૂત્ર છે સમબાહુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું, એ આ રીતે બનાવવામાં આવેલું છે, મેળવવામાં આવેલું છે. તો જ્યારે બી સમબાહુ ચતુષ્કોણના ક્ષેત્રફળનો દાખલો પરીક્ષામાં પૂછાય તો તમારે એ જોવાનું કે કયા માપ આપેલા છે. એ માપને આધારે તમે પાયો ગુણ્યા તે પાયા પરના વેધવાળું સૂત્ર લઈ શકો અથવા બે વિકર્ણના ગુણાકારના અડધું એમ કરીને સૂત્ર લઈ શકો. તો પહેલાં એના ઉપર આધારિત ઉદાહરણ જોઈ લો. તો હવે આ જે છે સમબાહુ ચતુષ્કોણ છે, બરાબર, પણ એમાં બાજુના માપ આપેલા જ નથી. આ સમબાહુ ચતુષ્કોણ કહી દીધું છે કે એની ચારેય બાજુઓના માપ સમાન છે, પણ એ માપ નથી આપ્યા. પણ માપ કોના આપ્યા છે? AC બરાબર 6 સેમી અને BD બરાબર 8 સેમી. તો AC અને BD બંને વિકર્ણ આપી દીધા છે અને કીધું છે કે આ સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો હમણાં જે નવું તારવ્યું એ સૂત્ર લેવાનું કે સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર AC ગુણ્યા BDનું અડધું. એટલે બંને વિકર્ણના ગુણાકારના માપનું, બંને વિકર્ણોના માપનું ગુણાકારનું અડધું. તો શું માપ છે બંને? 6 અને 8. તો 6 ગુણ્યા 8નું અડધું, 6 × 8 48નું અડધું 24. હવે 6 બી સેમી છે અને 8 પણ સેમી છે. સેમી ગુણ્યા સેમી, સેમી સ્ક્વેર. અને તમને 7મા ધોરણમાં સમજાવ્યું હતું સેમી સ્ક્વેર એટલે ચોરસ સેમી. બરાબર? તો આ જવાબ મળ્યો આપણે આ સમબાહુ ચતુષ્કોણનો. હવે એ જ સમબાહુ ચતુષ્કોણ છે, બરાબર, પણ એમાં ચારેય બાજુના માપ આપી દીધેલા છે 5 સેમી, 5 સેમી, 5 સેમી અને 5 સેમી, પણ એકાઈ વિકર્ણના માપ નથી આપ્યા. એટલે આ સમબાહુ ચતુષ્કોણ છે તો ખબર પડી કે દરેક બાજુઓ સરખી છે તેને આધારે, પણ વિકર્ણના માપ તો આપ્યા નથી. તો વિકર્ણના માપ એમને ના શોધી શકાય, પણ એના બદલે શું આપ્યું છે? એક વેધ AM આપેલો છે કે BC પાયો લઈશું તો તેના ઉપરનો વેધ AM લઈશું. હવે મેં તમને પાયાનું બીજું આધાર નામ કીધું હતું, વેધની બદલે ઊંચાઈ. તો એ સૂત્ર પ્રમાણે સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાહુ ચતુષ્કોણના ક્ષેત્રફળવાળું લેવાનું, પાયો ગુણ્યા તે પાયા ઉપરનો વેધ. પાછું વેધ તે પાયા ઉપરનો હોવો જોઈએ. તો પાયો છે 5 સેમી, બરાબર, અને એના ઉપરનું વેધનું માપ કેટલું આપ્યું છે? AM 4.8 સેમી. તો 4.8 સેમી, બરાબર.
હવે બંનેનો ગુણાકાર કેટલો થાય તો 5 ગુણ્યા 4.8 એટલે આ રીતે, અને સેમી ગુણ્યા સેમી, સેમી સ્ક્વેર. 5 વડે ભાગો તો 2, 2 વડે ભાગો તો 24. શું જવાબ આવ્યો? 24 ચોરસ સેમી. તો આ બી 24 ચોરસ સેમી અને આ પણ 24 ચોરસ સેમી. તો શું બંને સમબાજુ ચતુષ્કોણ સરખા છે? એવું તો કઈ રીતે કહી શકાય? અહીંયા વિકર્ણ આપેલા છે તો અહીંયા તો બાજુઓ આપેલી છે. તો હવે હું એ બતાવી દઉં. તો અહીંયા જે બે વિકર્ણ આપેલા છે એમાં એસી 6 સેમી, એટલે એનું વિકર્ણ પરસ્પર દુભાગે એટલે 3 સેમી. 2 ભાગ થયા. બીડી 8 સેમી તો એના 2 સરખા ભાગ 4 સેમી 4 સેમી. અને વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે એટલે અહીંયા હવે હું ગ્રીન કલરથી બનાવું છું, એક કાટકોણ ત્રિકોણ થશે. આ ગ્રીન કલરથી જે ત્રિકોણ બતાવ્યો, એક નહીં 4 કાટકોણ ત્રિકોણ થશે. 4 એ 4 ભાગ કાટકોણ ત્રિકોણ થાય છે. તો અહીંયા આપણે આ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસ સૂત્રનો ઉપયોગ કરીએ, બરાબર? એ બી તમે 7મા ધોરણમાં ભણી ગયેલા છો અને આ વર્ષે બી સમજાયું છે. તો કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. એટલે શું છે? AB વર્ગ કર્ણ. AB વર્ગ બરાબર આ બિંદુનું નામ એમ આપી દઈએ, AM વર્ગ વત્તા BM વર્ગ અથવા MB વર્ગ. તો 3નો વર્ગ વત્તા MB વર્ગ એટલે 4નો વર્ગ, બરાબર? એટલે 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, સરવાળો 25. શું બરાબર? AB વર્ગ બરાબર 25. AB વર્ગ બરાબર 25, 25 એટલે 5નો વર્ગ. એટલે AB બંને બાજુ વર્ગમૂળ લો, AB બરાબર 5. AB બરાબર 5 સેમી. તો AB બરાબર 5 સેમી મળ્યું. 5 સેમી. તો આ સમબાજુ ચતુષ્કોણ છે એટલે બધી બાજુઓ 5 સેમી. તો જુઓ, આ બંને સમબાજુ ચતુષ્કોણમાં ચારે બાજુના માપ સરખા અને સમાન છે. તો ક્ષેત્રફળ પણ સમાન થાય, 24 ચોરસ સેમી, અને અહીંયા પણ 24 ચોરસ સેમી. આ મેં શું કામ સમજાવ્યું? બે સૂત્રો જુદા જુદા છે પણ જવાબ સરખા આવે. કયા લેવાના? જેના માપ આપેલા હોય એ પ્રમાણેનું સૂત્ર લેવાનું. તો તમે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના બે સૂત્રો સમજી ગયા છો, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર અહીંયા જે દર્શાવ્યું આ એક જ છે. કેમ કે સમલંબ ચતુષ્કોણ એ કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણનો પ્રકાર નથી. એટલે અહીંયા જેટલા ચતુષ્કોણ દોરેલા છે આ પેજ ઉપર, એમાં આ સૌથી જુદો છે. કેમ કે સમબાજુ ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રકાર છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્રો ઉપરથી જ એ 3 સૂત્રો તારવેલા છે, એ 3 આકારના. પણ આ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું આ જે સૂત્ર છે એ એના ઉપરથી તારવી ના શકાય. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 સમાંતર બાજુના માપનો સરવાળો કરવાનો. પહેલાં તો સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની 2 જોડમાંથી એક જ જોડ સમાંતર હોય, અને એ હું અહીંયા ગ્રીન કલરથી બતાડું છું. કઈ જોડ સમાંતર છે અહીંયા? તો AD અને આ BC, આ એક જ જોડ સમાંતર છે. તો તમારે એમાં સૂત્ર જે શબ્દમાં લખેલું છે એને સંકેતમાં લખવું હોય તો એ બંનેના માપનો સરવાળો કરવાનો. એટલે AD અને BCના માપનો પહેલાં તો સરવાળો કરવાનો, અને પછી એનું અડધું કરવાનું. એટલે 1/2 કરવાનું, સરવાળાનું અડધું. ધારો કે આ માપ 6 સેમી હોય અને BCનું માપ ધારો કે 8 સેમી હોય. એટલે તમારે એ બંનેનો સરવાળો કરવાનો, 6 વત્તા 8 સેમી 14 સેમી, અને એનું અડધું કરવાનું એટલે 7 સેમી. એટલે 6 ને 8 14નું અડધું 7, અને પછી ગુણ્યા ભેદ કરવાનો. ગુણ્યા ભેદ. તો ભેદ કયો લેવાનો? તો જે 2 સમાંતર બાજુઓ હોય એમના વચ્ચેનું લંબ અંતર. તો અહીંયા AM બતાડ્યો છે તો એકલું AM જ નહીં, તમે આ બિંદુથી ભેદ લેશો તો એની સામેની બાજુ ઉપરનો ભેદ આ બનશે. પણ આ માપ ધારો કે 5 સેમી હોય તો આ પણ 5 સેમી જ હોય. આ ત્રીજો ભેદ દોરશો એ પણ 5 સેમી હોય. એટલે દરેક ભેદ 2 સમાંતર બાજુઓ વચ્ચે સરખું જ અંતર હોય. એટલે એમાંથી ગમે તે કોઈ એક ભેદ લેવાનો, અને એનું માપ આપણે અહીંયા AM નામ છે અને એનું માપ 5 લઈએ છીએ સેમી, બરાબર? તો તમારે 5 × 35 સેમી સ્ક્વેર, 35 ચોરસ સેમી, આ રીતે એનું ક્ષેત્રફળ મળે જો આ માપ હોય તો. એટલે તમે શું સમજ્યા હોવા જોઈએ? તમે એ સમજ્યા હોવા જોઈએ કે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળમાં તમારે કોનો સરવાળો કરવાનો? આ 2 બાજુઓનો સરવાળો કરવાનો? ના, જે 2 બાજુઓ સમાંતર હોય એના માપનો સરવાળો કરવાનો અને એનું અડધું કરવાનું.
અને એ બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર વેધ તરીકે લેવાનું. તો એના ઉપરથી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. આ એક જ સૂત્ર છે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટેનું, અને આ સૂત્ર પણ તારવવામાં આવેલું છે. અને આ સૂત્ર કઈ રીતે તારવાય, કઈ રીતે તારવેલું છે એ ચોપડીની અંદર આપેલું છે, તમારે જાતે શોધીને સમજવાનું છે. બરાબર. તો હવે ક્ષેત્રફળના જે આ સૂત્રો છે એ નિયમિત જે આકારોના નામ આપેલા છે એને આધારે, પણ જો કોઈ ચતુષ્કોણ કે પંચકોણ એવો હોય કે જે નિયમિત આકારનો ના હોય, તો પછી એના ક્ષેત્રફળનું સૂત્ર તો હોય જ નહીં. તો તમે એવા આકારના ક્ષેત્રફળનું પૂછાય તો, કે ધારો કે એક ચતુષ્કોણ છે અનિયમિત આકારનો, એ સમલંબ ચતુષ્કોણે નથી ને સમાંતર બાજુ ચતુષ્કોણે નથી, અને કીધું છે કે આ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો, પણ એમાં કંઈક માપ આપેલું હોય. તો કઈ રીતે આપેલું હોય, તો માની લો એક વિકર્ણ ACનું માપ આપેલું હોય, અને AC ઉપર બીમાંથી ભેદ દોરેલો હોય એ BM હોય, અને એ જ વિકર્ણ AC ઉપર Dમાંથી દોરેલો ભેદ DN હોય. એ કેમ અલગ અલગ જગ્યાએ? કેમ કે આ જે છે એ કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ કે એનો કોઈ પ્રકાર નથી, એટલા માટે. તો તમારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરો ત્યારે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. બરાબર. એ જ રીતે પંચકોણ હોય, તો પંચકોણ હોય તો શું કરવાનું, તો તમે આગળ પંચકોણ જોયેલો છે કે આ પંચકોણ છે, હવે આનું ક્ષેત્રફળ પૂછે તો કઈ રીતે શોધવાનું, તો તમારે એ પંચકોણના ભાગ પાડી દેવાના. બરાબર. આ રીતે ભાગ પાડી દેવાના. તો કેટલા ભાગ થયા? 3 ભાગ થયા. આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, અને ત્રણેય ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે પંચકોણનું ક્ષેત્રફળ મળે. પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જરૂરી માપ આપેલા હોવા જોઈએ. તો એ રીતે ષષ્ઠકોણ, એ રીતે અષ્ટકોણ, એ રીતે કોઈ બી બહુકોણ અનિયમિત આકારનો હોય તો પણ તમે એનું ક્ષેત્રફળ શોધી શકો એના ભાગ પાડીને. હવે ધારો કે આવો કોઈ આકાર હોય, આ આકારનું ક્ષેત્રફળ પૂછ્યું તો કઈ રીતે શોધી શકો, તો તમારે આ આકારમાં તમારે અહીંથી આ રેખાખંડ દોરો, અહીંથી આ રેખાખંડ દોરો, એટલે આ અર્ધવર્તુળ થયું, આ પણ અર્ધવર્તુળ થયું, અને વચ્ચે થયો એ લંબચોરસ થયો. તો તમને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો, માની લો કે 100 ચોરસ સેમી મળ્યું. બરાબર. પછી આ અર્ધવર્તુળ અને આ અર્ધવર્તુળ સરખું હોય. આખા વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr². તો અર્ધવર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr²/2. તો આ રીતે અર્ધવર્તુળના ક્ષેત્રફળના સૂત્રની મદદથી આનું ક્ષેત્રફળ મળે. ધારો કે 25 સેમી સ્ક્વેર, 25 ચોરસ સેમી. તો આનું પણ 25 ચોરસ સેમી બીજું, અને ત્રણેયનો ક્ષેત્રફળનો સરવાળો કરો તો 150 ચોરસ સેમી. તો એ આખા આ કેપ્સ્યુલ આકારના ભાગનું ક્ષેત્રફળ મળે. બરાબર. અનિયમિત આકારના 2D આકારના ભાગનું પણ ક્ષેત્રફળ તમે એના ભાગ પાડીને શોધી શકો, અને દરેક ભાગના ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે આખા ભાગનું ક્ષેત્રફળ મળે. બરાબર. તો હવે ક્ષેત્રફળના સૂત્રની વાત થઈ ગઈ, પરિમિતિના સૂત્રની પણ વાત થઈ ગઈ, એટલે હવે એના ઉપર આધારિત દાખલા જુઓ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના કોઈ પણ દાખલા માટે તમારે આટલી વસ્તુ, 4 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. શું? તો જે પણ રકમ આપે એ તમારે પહેલાં વાંચવાની, એને સમજવાની, અને એના ઉપરથી એનો સારાંશ લખવાનો. તો રકમનો સારાંશનો અર્થ શું, શું આપેલું છે, જે આપેલું હોય એ લખવાનું, જે માપ આપેલા છે એ શું દર્શાવે છે તે લખવાનું, અને શું શોધવાનું કીધેલું છે તે લખવાનું. તો ઘણી વખત કેવું હોય છે કે જે આપેલું હોય એ લખવાનું હોય છે, શોધવાનું હોય છે લખવાનું હોય છે, અને એક ત્રીજી વસ્તુ એ પણ લખવાની હોય છે કે આપેલી શોધવાના સિવાયની પણ હોય છે કે એના વગર તમે આ માપ શોધી જ ના શકો. આપેલા માપ ઉપરથી તે માપ શોધવાનું, અને એ માપ ઉપરથી જે શોધવાનું કીધું હોય એ શોધવાનું. આપેલા માપ ઉપરથી જે માપ શોધવાનું કીધું હોય એ શોધી ના શકાય. એટલે તમારે કોઈક માપ એવું પણ શોધવું પડે જે આપેલું બી ના હોય, માગેલું પણ ના હોય. તો એ તો તમને ખબર પડી જાય. એટલે એટલા માટે જ પહેલો મુદ્દો છે કે રકમ વાંચવી, સમજવી, અને પછી એનો આ સારાંશ લખતા આવડવો જોઈએ. હવે જે આ સારાંશ લખવો જરૂરી નથી, એના માર્ક્સ નથી હોતા, પણ તમે લખજો જ. બરાબર. કે જેથી તમને તમારી આંખોની સામે ખબર પડે કે શું આપેલું છે
અને શું શોધવાનું છે અને શું એવું છે કે જે માગ્યું નથી છતાં શોધવું પડે, બરાબર. પછી તમારે જે માપ આપેલા હોય એના એકમો ઉપર નજર કરવાની કે એક માપ આપેલું હોય સેમીમાં અને જવાબ માગેલો હોય ચોરસ મીટરમાં અથવા ઘન મીટર. હવે શું છે, ઘનફળના એકમમાં ઘન મીટર આવે, ક્ષેત્રફળના એકમમાં ચોરસ મીટર આવે. ઘનફળના 5 એકમો છે, ક્ષેત્રફળના 2 એકમો છે. અત્યારે ભણવાના છે એની વાત કરીએ તો એ એકમો વચ્ચેના સંબંધો ખબર હોવી જોઈએ. તો એકમ બદલવાના છે કે નહીં એ એકમો ઉપર નજર કર્યા પછી ખબર પડે. એકમ બદલ્યા વગર તમે આંકડાકીય ગણતરી શરૂ કરી દો તો તમારો જવાબ ના આવે. એટલે એકમો વચ્ચેના સંબંધો હું તમને હમણાં બતાડું છું. પછી સૂત્રો તમને આવડતા હોવા જોઈએ જે માગ્યું હોય એના. અને પછી સૂત્ર મૂક્યા પછી એમાં આંકડા મૂકો તો આંકડાકીય જે ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી જે કરવાનું હોય એ સાદુરૂપ કહેવાય, એ આવડવું જોઈએ. તો આ 4 વસ્તુ ઉપર તમારો કંટ્રોલ હશે તો તમે દરેક દાખલાના જવાબ લાવી શકશો. હવે જે એકમો વચ્ચેના સંબંધો છે એની વાત કરી દો. તો આપણે જે આખું ચેપ્ટર છે એ ચેપ્ટરમાં 1D 2D અને 3D આકારોની વાત આવશે. તો 1Dમાં શું હશે, તો 1Dમાં આપેલી હશે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ત્રિજ્યા, વ્યાસ વગેરે. તો એ એકલી લંબાઈ હોય તો એનું માપ જે બી આપેલું હોય કાં એકલું મીટર હોય અથવા એકલું સેમી હોય, એમાં કદી ચોરસ મીટર કે ચોરસ સેમી ના હોય. એ રીતે પરિમિતિ એના ઉપરથી જ મળે છે, લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, એટલે એ રીતે રેખાખંડોના માપનો સરવાળો કરવાથી. તો પરિમિતિનો એકમ પણ મીટર રહે, મોટો એકમ, નાનો એકમ સેમી છે. એટલે પરિમિતિ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ત્રિજ્યા, વ્યાસ, પરિઘ એ બધાના એકમ આ મીટર કે સેમી હોય. મીટર અને સેમી વચ્ચેનો સંબંધ ખબર પડવી જોઈએ. તો અહીંયા મેં મીટર અને સેમી વચ્ચે 100 લખ્યું. શું કહેવા માગે છે કે 1 મીટર બરાબર 100 સેમી. તો મીટરને સેમીમાં ફેરવવું હોય તો 100 વડે ગુણવાનું અને સેમીને મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાગવાનું. તો આ વાત થઈ. હવે ક્ષેત્રફળ અને પૃષ્ઠફળના એકમો 2 છે, ચોરસ મીટર અને ચોરસ સેમી. તમારે ભણવાના છે એ પ્રમાણે, બરાબર. તો ચોરસ મીટર અને ચોરસ સેમી તો તમારે એ બંને વચ્ચે 10,000 આવે છે. હવે આ 10,000 જ કેમ આવે છે? કેટલાક વિદ્યાર્થીને આ યાદ નથી રહેતું. એક આપણે પૂછીએ કે ચોરસ મીટર અને ચોરસ સેમીમાં 1 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી? તો કહે છે 1000 ચોરસ સેમી. તો 1000 ના આવે, 10,000 કેવી રીતે યાદ રાખવાનું કારણ કીધું. ચોરસ મીટરનો અર્થ થાય મીટરનો વર્ગ અને ચોરસ સેમીનો અર્થ થાય સેમીનો વર્ગ. એટલે સેમીનો વર્ગ કરો ત્યારે ચોરસ સેમી કહેવાય. હવે મીટર અને સેમી વચ્ચે કેટલાનો આપણે ગેપ અહીંયા લખેલો છે? મીટર અને સેમી વચ્ચે 100નો ગેપ લખેલો છે. તો અહીંયા 100નો વર્ગ કરવો પડે. જેમ અહીંયા મીટરનો વર્ગ કર્યો, અહીંયા સેમીનો વર્ગ કર્યો, તો બંને વચ્ચેના ગેપ 100નો વર્ગ. તો 100નો વર્ગ કેટલો થાય? 10,000. એટલા માટે 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેમી. તો ચોરસ મીટર અને ચોરસ સેમીમાં ફેરવો તો 10,000 વડે ગુણવાનું, ચોરસ સેમીના ચોરસ મીટરમાં ફેરવો તો 10,000 વડે ભાગવાનું. હવે ઘનફળની વાત કરીએ તો ઘનફળના 5 એકમો મેં હમણાં કીધા. તો કયા? ઘન મીટર, ઘન સેમી, કિલોલીટર, લીટર અને મિલીલીટર. તો આ 3 એકમો પ્રવાહીના છે. પ્રવાહીનું બી ઘનફળ હોય, બરાબર. અને ઘન પદાર્થનું ઘનફળ ઘન મીટર કે ઘન સેમી હોય. તો એ 5 એકમોમાં ઘન મીટર અને ઘન સેમી વચ્ચે 10 લાખ છે. તો 10 લાખ કેવી રીતે? 10 લાખ કેવી રીતે આવ્યા? તો આ મીટર અને એકલું સેમી વચ્ચે 100નો ગેપ છે, જે આપણે અહીંયા સમજાવ્યું એ 100. અને અહીંયા લખ્યું છે ઘન મીટર. ઘન મીટર એટલે મીટરનો ઘન. અને અહીંયા ઘન સેમી. ઘન સેમી એટલે સેમીનો ઘન. એટલે મીટર અને સેમી વચ્ચે જે 100 હોય 100નો ઘન. તો 100નો ઘન એટલે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એટલે 6 મીંડા થાય, એટલે 10 લાખ. એટલે તમે ઘન મીટર અને ઘન સેમી વચ્ચે આ 10 લાખ તમને ખબર પડી જોઈએ કે 10 લાખ કેવી રીતે આવ્યા, બરાબર. હવે એ બાજુ જે છે બીજા એકમો છે એમાં પણ તમારે આ વચ્ચેનો ગેપ કેવી રીતે યાદ રાખવાનો એ કહી દો, બરાબર. તો જેમ ઘન મીટર અને ઘન સેમી વચ્ચે 10 લાખનો ગેપ છે એ રીતે કિલોલીટર અને મિલીલીટર વચ્ચે પણ 10 લાખનો ગેપ છે કે 1 કિલોલીટર બરાબર 10 લાખ મિલીલીટર. કેમ? તો ઘન મીટર અને કિલોલીટર સેમ જ છે. 1 ઘન મીટર બરાબર 1 કિલોલીટર, 2 ઘન મીટર બરાબર 2 કિલોલીટર, 8 ઘન મીટર બરાબર 8 કિલોલીટર. એ જ રીતે ઘન સેમી અને મિલીલીટર બંને સેમ છે એટલે માપમાં.
1000 ઘન સેમી તો 1000 મિલીલીટર, 40 ઘન સેમી તો 40 મિલીલીટર. એટલે આ બંને વચ્ચે 10 લાખનો ગેપ છે. ગેપ બોલું છું એ મારો શબ્દ છે. એટલે ઘન મીટરને ઘન સેમીમાં ફેરવું તો 10 લાખ વડે ગુણવાનું, ઘન સેમીને ઘન મીટરમાં ફેરવું તો 10 લાખ વડે ભાગવાનું. એ જ રીતે કિલોલીટર ને મિલીલીટર વચ્ચે પણ 10 લાખનો ગેપ છે. એટલે જેટલા કિલોલીટર હોય ને એમાંથી મિલીલીટર ફેરવું તો 10 લાખ વડે ગુણવાનું. તો કયો એકમ બાકી રહ્યું? લીટર. તો 10 લાખ જે હોય છે અહીંયા 10 લાખ એટલે કેટલા મીંડા હોય છે? એકની પાછળ 6 મીંડા હોય છે. 6 મીંડાના 2 સરખા ભાગ કરો તો 3 મીંડા, તો 1000 એવા 2 ભાગ પાડ્યા. એટલે એનો મતલબ કિલોલીટર અને લીટર વચ્ચે 1000નો ગેપ. તો 1000ના ગેપથી યાદ કેવી રીતે રાખવાનું? 1 કિલોલીટર બરાબર 1000 લીટર, 5 કિલોલીટર બરાબર 5000 લીટર. તો મોટા એકમને નાનો એકમમાં ફેરવો તો ગુણવાનું 1000 વડે, અને નાના એકમને મોટા એકમમાં ફેરવો તો 1000 વડે ભાગવાનું. હવે લીટર અને મિલીલીટરમાં લીટર મોટો એકમ છે, મિલીલીટર નાનો એકમ છે. તો ત્યાં લીટરને મિલીલીટરમાં ફેરવો તો 1000 વડે ગુણવાનું, પણ મિલીલીટરને લીટરમાં ફેરવો તો 1000 વડે ભાગવાનું. હવે આ જે મેં ડિફરન્સ અથવા સરખામણી સમજાવી, એ સરખામણી તમે ઘનફળના કોઈ પણ 2 એકમો વચ્ચે કરી શકો. ઘનફળના આ 2 એકમ વચ્ચે કરવો હોય તમારે, આ બંને વચ્ચે, કે કેટલા ઘન મીટર બરાબર કેટલા મિલીલીટર, તો સૌથી મોટો એકમ અને સૌથી નાના એકમ વચ્ચે 10 લાખ. તો સૌથી મોટા એકમના સૌથી નાના એકમ વચ્ચે અહીંયા પણ 10 લાખ. એટલે જેટલા ઘન મીટર એટલે 8 ઘન મીટર તો 80 લાખ મિલીલીટર. એ રીતે કિલોલીટર અને ઘન સેમી વચ્ચે પણ 10 લાખ. સૌથી મોટા અને સૌથી નાના એકમ વચ્ચે 10 લાખનો ગેપ. ફક્ત વચ્ચેનો એકમ જે છે લીટર છે. તો તમે કોઈનો પણ લીટર સાથેની સરખામણી કરો તો 1000નો ગેપ આવે. મતલબ ઘન મીટરને લીટરમાં ફેરવવું હોય તો 1 ઘન મીટર બરાબર 1000 લીટર. અને ઘન સેમીના લીટર વચ્ચેનું સમજવું હોય તો ત્યાં પણ 1000, પણ ત્યાં મોટો એકમ ને નાના એકમમાં ફેરવો તો 1000 વડે ગુણવાનું. તો 1 લીટર બરાબર 1000 ઘન સેમી. તો આ એકમો વચ્ચેના સંબંધો બી જરૂરી છે. બરાબર, એકમ બદલવાના હોય ત્યાં કામ લાગે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.1 એ તમે 7મા ધોરણમાં ભણી ગયા એ જ આકારો માટે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર, એટલે અમે નવા આકારો છે નહીં. આમ તો બધા દાખલા તમારે જાતે ગણવાના છે, પણ હું દરેક દાખલામાં થોડું સમજાવી દઉં છું. એમાં પહેલો દાખલો શું કહે છે પહેલાં એ જુઓ કે અહીં આકૃતિમાં એક ચોરસ આપેલો છે અને એક લંબચોરસ આપેલો, બંને ખેતર છે અને તેમના માપ જે આપેલા છે એ જોઈ લો. તો ચોરસના માપમાં 60 મીટર આપેલું છે, એટલે બીજા માપ પણ 60 મીટર હોય એ ખબર પડી જ જાય. બરાબર, એટલે હું અહીંયા મીટરમાં એક જગ્યાએ લખ્યું છે, બાકી તમે સમજી લો. અને પછી લખ્યું છે કે આ બંને અને શું છે, લંબચોરસમાં એક માપ આપેલું છે 80 મીટર, બીજું માપ નથી આપ્યું. બરાબર, એટલે બંનેનું સમાન આ 60 મીટર છે તો આ 60 મીટર એવું માની નથી લેવાનું. શું લખ્યું છે? આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે. પ્રશ્નાર્થ નથી કર્યું, પરિમિતિ સમાન છે એવું કહી દીધું છે. એટલે પરિમિતિ બંનેની સમાન આપી દીધી છે. એટલે મેં તમને શું કીધું, જે આપ્યું હોય એ લખો. તો તમને ચોરસ આપેલું છે, લંબચોરસ આપેલું છે, બંને ખેતર છે. આ સારાંશ લખી રહ્યો છું. બરાબર, ચોરસની લંબાઈ આપી છે 60 મીટર, લંબચોરસની લંબાઈ આપી છે 80 મીટર, લંબચોરસની પહોળાઈ નથી આપી. બરાબર, ચોરસની પહોળાઈની જરૂરત ના હોય, કેમ કે લંબાઈ પહોળાઈ બધી સમાન જ હોય. બીજું આપેલું છે બંનેની પરિમિતિ સમાન છે, તો ચોરસની પરિમિતિ P1 અને લંબચોરસની પરિમિતિ પણ P1, એટલે એ બંને સમાન છે. એટલે 1 લખવું જરૂરી નહોતું, પણ P બરાબર P, એટલે એને ઇંગ્લિશમાં જે છે એ પ્રમાણે આપણે P સંજ્ઞા રાખી છે. બંનેની પરિમિતિ સમાન છે. તો શું પૂછ્યું છે, બંને કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? તો આનો એરિયા શોધવાનો છે. એરિયા એટલે ક્ષેત્રફળ, એરિયા 1 શોધવાનો છે અને આનો એરિયા શોધવાનો છે, એરિયા ઓફ સેકન્ડ ફિગર. એટલે A2, આ બંને કેમ A1 ને A2 સરખું ના રાખ્યું? આપણને ખબર નથી બંનેના ક્ષેત્રફળ સમાન છે કે નહીં, એટલા માટે. અને બીજા આકારનું અહીંયા 2 લખી દેવું છે તો લખી શકો, કેમ કે અહીંયા વચ્ચે બરાબર કરી દીધું છે. તો પહેલાં તો તમારે આ જે 2 માપ માગ્યા છે ક્ષેત્રફળ, બરાબર, તો મીટરનો સ્ક્વેર અને અહીંયા પણ મીટરનો સ્ક્વેર. આ સારાંશ લખી દીધો. જે આપ્યું છે તે, જે માગ્યું છે તે, અને જે નથી માગ્યું એ શોધવું પડશે તે, કે કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે તે માગ્યું છે. એટલે ક્ષેત્રફળ જ શોધવાના કીધા છે અને સરખામણી કરવાની કીધી છે. લંબચોરસની પહોળાઈ માગી જ નથી, પણ શોધવી જ પડશે.
તો દાખલાની શરૂઆત કેવી રીતે કરીશું? અહીંથી શરૂઆત કરીશું. તો P1 બરાબર P2 અને P1 શું છે? તો આ બાજુ લખશો ચોરસની પરિમિતિ, બરાબર. તો જમણી બાજુ લખીશું લંબચોરસની પરિમિતિ અને પછી માપ લખીશું. તો L1 વત્તા એટલે 4L1 એટલે વડે વત્તા કરવાનું જરૂર નથી. સૂત્ર તમને એનું જે શોર્ટ સૂત્ર ખબર હોવી જોઈએ, 4L1 બરાબર. L1 વત્તા L1 વત્તા L1 વત્તા L1 એટલે હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 × લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. તો L2 વત્તા B2 એમ કરીને આપણે સંજ્ઞા અહીંયા 1 વાળું હોય ત્યાં 1 લખીએ, 2 વાળું હોય ત્યાં 2 લખીએ, બરાબર. એટલે L2 B2 એટલે એ કરવું જોઈએ. બે આકારોની વાત હોય ને તો આ રીતે કરવું જોઈએ. ચલો 4 × L1 છે 60, બરાબર. એકમ પછી છેલ્લે લખીશું. 2 × L લંબાઈ આપેલી છે 80, પહોળાઈ B2 નથી આપી. આ બંનેનો ગુણાકાર થાય 240. 2 × 80 વત્તા B2. હવે આ સમીકરણ બન્યું એટલે ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે 240 ભાગ્યા 2 બરાબર 80 વત્તા B2, બરાબર. એટલે 240ને 2 વડે ભાગો, હા 240ને 2 વડે ભાગો એટલે 120 આવે. 120 બરાબર 80 વત્તા B2 સમીકરણ જ છે. અહીંયા માટે કરતા જવાનું. આપણે બધું પરફેક્ટ નથી કરતો કેમ કે થોડું રફ કામના જેમ બતાડું છું. અત્યારે આખો દાખલો આમ તો ગણી રહ્યો છું, તમને થોડું સમજાવવાનું હતું પણ હું ઘણું બધું સમજાવી દીધું. હવે 80ને જમણી બાજુ ડાબી બાજુ લાવો એટલે 120 ઓછા 80 બરાબર B2 મળશે. એટલે બાદ બાકી 40 આવી. 40 બરાબર B2, 40 મીટર. એટલે B2 એટલે બીજા આકારની પહોળાઈ. હવે બંનેના ક્ષેત્રફળ શોધીશું. તો A1 શોધીશું, ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર L1 × L1, 60 × 60 કેમ કે 60 માપ છે. 6 × 36 ને 2 મીંડા 3600 ચોરસ મીટર. હવે A2 શોધીશું, લંબચોરસનું ક્ષેત્રફળ, બરાબર. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? L2 × B2 કેમ કે અહીંયા બીજો આકાર છે એટલે 2 એટલે આપેલું છે. તો L2 કેટલું આપ્યું? તો 80. B2 કેટલું મળ્યું? આમાં 40. તો 8 ચોકુ 32 ને ઉપર 2 મીંડા 3200 મીટર સ્ક્વેર અથવા ચોરસ મીટર. કેમ કે આ જે છે ને એક ક્ષેત્રફળ છે એટલે એનો એકમ એકલો મીટર ના લખાય, બરાબર. અહીંયા મીટર સ્ક્વેર લખ્યું, અહીંયા ચોરસ મીટર લખ્યું, એક જ કહેવાય. તો તમે જુઓ બંનેની પરિમિતિ સરખી હતી, બરાબર. P1 બરાબર P2 હતું પણ બંનેના ક્ષેત્રફળ સરખા નથી મળ્યા. લંબચોરસનું ક્ષેત્રફળ ઓછું મળ્યું. પરિમિતિ બંનેની સરખી હોવા છતાં લંબચોરસનું ક્ષેત્રફળ એ ચોરસના ક્ષેત્રફળ કરતાં ઓછું મળ્યું. તો એ આકાર અને માપ ઉપર આધાર રાખે, બરાબર. તો પહેલો દાખલો તમે સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.1નો દાખલા નંબર 2ની રકમ શું કહે છે તે જુઓ. શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો ચોરસ પ્લોટ છે. એટલે પ્લોટ ચોરસ છે તો પ્લોટ એ કયો છે? જે રેડ કલરથી બતાડું છું તે, બરાબર. તમને લંબચોરસ જેવું દેખાય છે એ નહીં જોવાનું, એના માપ જુઓ. 25 મીટર 25 મીટર લંબાઈ પહોળાઈ સરખી. અહીંયા લંબચોરસ જેવું કેમ દેખાય છે? કેમ કે જે ચોપડીનું પેજ છે મેં એને અહીંયા આ સ્લાઇડ બનાવવામાં, પીપીટી બનાવવામાં ખેંચીને બનાવ્યું છે એટલે ચોરસ લંબચોરસ જેવું થઈ ગયું છે. અહીંયા પણ આ ચોરસવાળું માપ હતું, એ પણ લંબચોરસ જેવો આકાર દેખાય છે કેમ કે મેં એને એ રીતે ખેંચીને ગોઠવેલું છે એટલા માટે. પણ તમારે માપથી જોવાનું, રકમમાં જે લખ્યું છે એ જોવાનું. એટલે ચોરસ પ્લોટ છે અને એ ચોરસ પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવવા માગે છે. તો આ મકાન છે એ લંબચોરસ ભાગમાં છે. લંબાઈ 20 મીટર, પહોળાઈ 15 મીટરવાળા ભાગમાં એ મકાન છે, બરાબર. અને મકાનની ફરતે બગીચો વિકસાવેલો છે. એટલે આ જે ડાર્ક કરીને જે ભાગ બતાવેલો છે ત્યાં બગીચો વિકસાવવા માગે છે, બરાબર. એટલે અહીંયા સાંકડો ભાગ છે અને આગળ પાછળ પહોળો ભાગમાં બગીચો વિકસાવવા માગે છે. હવે બગીચો વિકસાવવાનો જે ભાવ છે એ 55 રૂપિયા પ્રતિ ચોરસ મીટર પ્રમાણે છે. તો પૂરેપૂરો મકાનની ફરતે બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ કેટલો થશે? તો પહેલાં તો તમારે અહીંયા કયા બે આકાર છે એની વાત કરવાની. તો એક પ્લોટ છે જે ચોરસ છે, બરાબર. પછી જે મકાનવાળો ભાગ છે, મકાન પોતે લંબચોરસ ના પણ મકાન લંબચોરસ ભાગમાં બનાવવાનું છે એટલા માટે, બરાબર. હવે માપ, તો જે ચોરસ પ્લોટ છે એને આપણે પહેલો આકાર કહીશું એટલે L1 બરાબર 25 મીટર,
પછી જે મકાનવાળા ભાગમાં લંબાઈ છે 20 મીટર એટલે L2 બરાબર 20 મીટર અને B2 બરાબર 15 મીટર. બરાબર. હા, અને જે અહીંયા આ દાખલામાં જે બી વાત છે એ બગીચો બનાવવાનો છે કે કિનારી પર નથી બનાવવાનો, એ સપાટીવાળા ભાગમાં એટલે ક્ષેત્રફળની વાત છે, ખબર પડવી જોઈએ. તો આ દાખલો હું ગણીશ ને હું તમને સમજાવી દઈશ કે કોનું ક્ષેત્રફળ શોધવાનું છે. તમારે પ્લોટનું ક્ષેત્રફળ શોધવાનું છે અને મકાનવાળા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. કોનું ક્ષેત્રફળ વધારે હોય? પ્લોટ મોટું છે એટલે પ્લોટનું ક્ષેત્રફળ વધારે હોય. તો આનું ક્ષેત્રફળ A1 શોધશો, ચોરસ મીટરમાં મળશે. બરાબર. આનું ક્ષેત્રફળ શોધશો અને A2 કહેવાનું, એ બી ચોરસ મીટરમાં મળશે. પછી તમારે એ બંનેના ક્ષેત્રફળની બાદબાકી કરશો, ત્યાં બગીચો છે એટલે તમારે લખવાનું એના પછી બગીચાના ભાગનું ક્ષેત્રફળ. બરાબર. બગીચાવાળા ભાગનું ક્ષેત્રફળ. એની કોઈ સંજ્ઞા વાપરવી તો A3 વાપરવાની. બરાબર કરીને તમારે બાદબાકી કરીને મેળવશો, ચોરસ મીટરમાં મળશે. બરાબર. અહીંયા આ A3 સંજ્ઞા આપવી જરૂરી નથી, પણ ક્ષેત્રફળ છે એટલે એરિયા એટલે સંજ્ઞા A. અને ત્રીજો ભાગ એટલે કોઈ અલગ નથી, પણ એ બગીચાવાળા ભાગનો આકારનું કોઈ નામ નથી, એટલા માટે આપણે A3 સંજ્ઞા રાખી. અને પછી એક ક્ષેત્રફળ મળી જાય પછી તમારે જે ભાવ છે એ ચોરસ મીટર દીઠ 55 રૂપિયા છે. પ્રતિ ચોરસ મીટર એટલે 1 ચોરસ મીટરના 55 રૂપિયા. અને તમને જે અહીંયા જવાબ મળશે એ પણ ચોરસ મીટર પ્રમાણેનો જ મળશે. એટલે 1 ચોરસ મીટરનો ભાવ જે છે એ ₹55 છે. તો અહીંયા જે ચોરસ મીટર મળે એટલા ચોરસ મીટરના કેટલા રૂપિયા? ગુણાકાર કરશો એટલે જવાબ આવશે. આખો દાખલો કહી દીધો, ખાલી ગણતરી કરવાની જ બાકી રાખી. તો આ બીજો દાખલો પછી તમારે જાતે ગણવાનો. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે 11.1નો દાખલા નંબર 3માં શું રકમ કહે છે તે જુઓ. કે લખ્યું છે કે અહીં આકૃતિમાં બતાવ્યા મુજબનો એક બગીચો છે. તો આ એક આખો બગીચો છે. બગીચાનો મધ્ય ભાગ લંબચોરસ છે એટલે આટલો ભાગ જે છે એ લંબચોરસ આકારનો છે. બરાબર. અને આ લંબચોરસના બંને છેડા ઉપર એક એક અર્ધવર્તુળાકાર ભાગ આવેલો છે. એટલે આ 1 અને 1 એવા ટોટલ 2 અર્ધવર્તુળાકાર ભાગ આવેલા છે. તો આ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. બરાબર. રકમ આટલે સુધી છે. તો હવે આ જે રકમ છે એને બરાબર સમજી લીધી હોય તો તમે પહેલાં તો જે લંબચોરસ છે એના માપ આપેલા છે કે નહીં તે જુઓ. તો લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈના માપ જોઈએ. તો લંબચોરસ ફરીથી દોરી દો. હમણાં દોરી દો, ફરીથી દોરી લઉં કે આ લંબચોરસ જે છે એમાં કયા માપ આપ્યા છે અને કયા માપ નથી આપ્યા. તો આ લંબચોરસની પહોળાઈ જે છે એ 7 મીટર આપેલી છે. 7 મીટર એ અહીંયા લખેલી છે. ક્યાંથી ક્યાં? અહીંથી આટલે સુધી. એટલે અહીંથી આટલે સુધી પહોળાઈ આપેલી છે. હવે લંબાઈ એ અહીંથી આટલે સુધી એ નથી આપી. આ જે 20 મીટર આપી છે આખા બગીચાની લંબાઈ આપેલી છે. પણ એમાં તો 2 અર્ધવર્તુળ પણ આવી ગયા એટલે એટલા ભાગ આપણે બાદ કરી અને લંબચોરસની લંબાઈ મેળવવી પડે. તો હવે જે અર્ધવર્તુળ હોય છે એમાં આટલો ભાગ બાદ કરવો પડશે, આટલો. અને આ બાજુના અર્ધવર્તુળનો આટલો ભાગ બાદ કરવો પડશે. ત્યારે લંબચોરસની લંબાઈ મળશે. તો જે પણ અર્ધવર્તુળાકાર ભાગ હોય છે, બરાબર, એ અર્ધવર્તુળાકાર ભાગમાં આપણે આ રીતે એક અર્ધવર્તુળાકાર ભાગ દોરું છું. બરાબર. અને અર્ધવર્તુળાકાર ભાગ માની લો. તો આ અર્ધવર્તુળાકાર ભાગમાં આને વ્યાસ કહેવાય અને અહીંયા કેન્દ્ર કહેવાય. તો કેન્દ્રથી આ બાજુને ત્રિજ્યા કહેવાય, આ બાજુને ત્રિજ્યા કહેવાય અને કેન્દ્રથી વર્તુળ સુધીના કોઈ પણ બિંદુને ત્રિજ્યા કહેવાય. વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈ પણ બિંદુને જોડતો માપને ત્રિજ્યા કહેવાય. બરાબર. તો અહીંથી આટલી ત્રિજ્યા. હવે અહીંથી આટલું માપ આપેલું છે 7 મીટર. તો ત્રિજ્યા એનાથી અડધી હોય એટલે આ હોય 3.5. 7નું અડધું 3.5 મીટર. તો એની સમજને આધારે તમારે અહીંયા આ જે છે 7 મીટર છે, અહીંથી આટલું આ 7 મીટર છે એટલે એનાથી અડધી ત્રિજ્યા. તો અહીંથી આટલી ત્રિજ્યા અને એ 7નું અડધું એટલે 3.5 મીટર. તો આ માપ 3.5 મીટર, તો આ માપ પણ 3.5 મીટર. એટલે તમારે 20માંથી 3.5 બે વખત બાદ કરવાનું. આમ તો ચોપડીમાં અહીં એક મદદ આપી દીધી છે કે લંબચોરસની લંબાઈ એ 20માંથી 3.5 બે વખત બાદ કરવાનું.
એટલે લંબચોરસની લંબાઈ મળે. તો લંબચોરસની લંબાઈ એ 20માંથી 3.5 વત્તા 3.5 એટલે 7 બાદ કરો એટલે 13 મીટર મળે. તો આ 13 મીટર એ લંબચોરસ ભાગની લંબાઈ. બરાબર, લંબચોરસની લંબાઈ મળી ગઈ, એ મેળવવી પડી. બરાબર, પહોળાઈ તો તમને જે રીતે 7 આપેલી છે બગીચાની પહોળાઈ, એ જ લંબચોરસ ભાગની પહોળાઈ તમે સીધી કહી શકો છો. પણ 20માંથી 13 મેળવવું પડ્યું. બરાબર, તો લંબચોરસનું માપ મળી ગયું. હવે અહીંયા જે અર્ધવર્તુળમાં વર્તુળ કે અર્ધવર્તુળ હોય એમાં ત્રિજ્યા જોઈએ. તો ત્રિજ્યા તો સીધી આપી નથી. આ જે 7 મીટર આપ્યો છે એ તો વ્યાસ કહેવાય. તો વ્યાસની અડધી ત્રિજ્યા. બરાબર, આ જે છે 7 મીટર એ લંબચોરસ માટેનું બી માપ છે અને અર્ધવર્તુળમાં એ વ્યાસનું માપ છે. એ વ્યાસ કરતાં અડધી ત્રિજ્યા હોય એટલે તમારે ત્રિજ્યાનું માપ 7નું અડધું એટલે 7/2 એટલે 3.5 લખવું તો બી લખી શકો, તો 7/3 મીટર પણ રાખી શકો. પહેલાં આપણે બગીચાની પરિમિતિ શોધવી છે. તો બગીચાની પરિમિતિમાં તમારે આખા બગીચાની પરિમિતિ શોધવાની છે, લંબચોરસની પરિમિતિ નથી શોધવાની. તો આખા બગીચાનો જે કિનારીવાળો ભાગ હોય તેમાં આ ભાગ આવશે એટલે L આવશે, પછી આ ભાગ આવશે એટલે બીજી વખત L આવશે. પછી હવે હું અલગ કલરથી બતાડું છું. આ ભાગ આવશે આટલો જ, એ અર્ધપરિઘ કહેવાય. આટલો ભાગ આવશે એ પણ અર્ધપરિઘ કહેવાય. અર્ધપરિઘ કોને કહેવાય મેં તમને આગળ સમજાવી દીધું છે કે આખું હોય એને વર્તુળ કહેવાય. પછી વર્તુળને વચ્ચેથી કાપી દો તો આટલો ભાગ બને એને અર્ધપરિઘ કહેવાય, અને આ બંધ કરેલું હોય તો બંધ અર્ધવર્તુળ કહેવાય. પણ આપણે પરિમિતિ શોધવાની છે એટલે વચ્ચેના ભાગને આપણે ગણવાનો જ નથી. એટલે 2 અર્ધપરિઘ ગણવાના છે અને 2 લંબાઈ ગણવાની છે. તો બગીચાની પરિમિતિમાં લંબચોરસની 2 લંબાઈ જ ગણવાની છે અને 2 અર્ધવર્તુળ માટે 2 અર્ધપરિઘ ગણવાના છે. બરાબર, તો એ આપણે શોધવા પડશે. તો લંબાઈ તો આપણે 13 મીટર સુધી કાઢેલી છે, તો એ આપણે અહીંયા ગણતરીમાં લઈશું. બરાબર, તો 13 + 13 વત્તા પાયાર એટલે અર્ધપરિઘ આપણે શોધવો પડશે. તો અહીંયા શોધેલો જ છે મેં. તો એક વર્તુળ માટે અર્ધપરિઘ એટલે પાયાર. પાઈની કિંમત ના આપી હોય એટલે 22/7 લેવાની. અને જો પાઈની કિંમત રકમ પૂરી થયા પછી કૌંસમાં આમ લખ્યું હોય કે પાઈ બરાબર 3.14, બરાબર, તો 3.14 લેવાના, બાકી કંઈ ના કીધું હોય તો 22/7 લેવાનું. અને R 7/2 તો 7 ઉડી ગયા, 2 વડે 22 ને ભાગો 11 એટલે 11 મીટર એક અર્ધપરિઘ મળ્યો. તમારે 2 અર્ધવર્તુળના 2 અર્ધપરિઘ લેવાના છે એટલે 11 + 11. અને આ ચારેય માપનો સરવાળો કરો એટલે 11 + 11 22, 13 + 13 26 એટલે 26 + 22 બરાબર 48 મીટર. તો 48 મીટર એ આખા બગીચાની પરિમિતિ મળી ગઈ. બરાબર, આખા બગીચાની પરિમિતિ. હવે આ આખા બગીચાનું ક્ષેત્રફળ પણ પૂછ્યું છે. હવે બગીચાનું ક્ષેત્રફળ એટલે જે બંધ આકાર હોય એના વડે ઘેરાયેલા ભાગનું માપ. તો આ લંબચોરસ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું. બરાબર, આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું અને અર્ધવર્તુળ વડે ઘેરાયેલા ભાગના ક્ષેત્રફળ શોધવાનું અને ત્રણેયના માપનો સરવાળો કરવાનો. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે લંબચોરસનો ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ 13, પહોળાઈ 7 એ આપણે અહીંયા લખેલી જ છે. લંબાઈ 13 કેવી રીતે મેળવી તે, અને પહોળાઈ 7 મીટર આપેલી જ છે. 13 × 91 ચોરસ મીટર. હવે ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર એટલે ચોરસ મીટર કહેવાય. બરાબર, તો લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આજુબાજુના જે 2 અર્ધવર્તુળ છે એમાંથી ગમે તે એક અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. તો એક અર્ધવર્તુળ ભાગનું ક્ષેત્રફળ, એક અર્ધવર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ બરાબર πr²/2. તો કેમ πr²/2 આવ્યો? આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો πr². તો અડધા વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર /2. એ આગળ તમને મેં સમજાયેલું જ છે. તો પાઈની જગ્યાએ તમારે પાઈની કિંમત 22/7 લખવાની. r² એટલે r ગુણ્યા r, મેં તમને આગળ સમજાવ્યું છે. એટલે r² એટલે 2 વખત rનું મૂલ્ય લેવાનું. ત્રિજ્યા 7/2, બરાબર, એ આપણે અહીંયા મેળવેલી છે ત્રિજ્યા 7/2, બરાબર. તો એ 7/2 2 વખત લખ્યા. આ 7/2
સાદુત્યાંશ 2 વખત એ 2 ત્રિજ્યાના માપ મૂક્યા અને છેદમાં જે 2 છે એ પણ છેદમાં મૂક્યા. હવે એમાં ઉડી શું જશે તો 1 7 ઉડી જશે અને ગમે તે 1 2 વડે 22ને ભાગવાથી 11 આવશે. હવે છેદ નહીં ઉડે તો 11 અને 7નો ગુણાકાર 77 અંશમાં આવશે અને 2 દૂ 4. 77 ચતુર્થાંશ ચોરસ મીટર એક અર્ધવર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ મળ્યું બગીચાના. બરાબર, એવા તો 2 છે. હવે આપણે આને દશાંશમાં અત્યારે ફેરવી શકીએ અથવા છેલ્લે ફેરવીશું આપણે જ્યારે આખા બગીચાનું ક્ષેત્રફળ શોધીએ ત્યાં. તો આખા બગીચાનું ક્ષેત્રફળ માટે તમારે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું તો 13 × 91 તો 91 ચોરસ મીટર. બરાબર, એકમ આપણે બંનેનો સરવાળો કર્યા પછી છેલ્લે લખીશું. હવે અહીંયા 2 વડે કેમ ગુણ્યું છે તો આટલું જે સૂત્ર છે એ એક અર્ધવર્તુળનું ક્ષેત્રફળ છે ગુણ્યા 2 કરવાનું છે. તો 2 વડે કોને ગુણવાનું છે તો આ 77 ચતુર્થાંશ મેળવ્યું એને. તો એક અર્ધવર્તુળનું ક્ષેત્રફળને આપણે 2 વડે ગુણવાનું કેમ કે 2 અર્ધવર્તુળાકાર ભાગ છે. તમે જુઓ, બરાબર, આટલા ભાગનું 77 ચતુર્થાંશ આટલા ભાગનું 77 ચતુર્થાંશ એટલા માટે 2 વડે ગુણ્યું અથવા સરવાળો કરી શકો 77 ચતુર્થાંશ વત્તા 77 ચતુર્થાંશ. 2 વડે 4ને ભાગવાથી 2 91 વત્તા હવે 77 ભાગ્યા 2 કરીશું એટલે 38.5 આવશે. બરાબર, અને પછી એનો સરવાળો કરો તો 0.5 0.5 8 ને 1 9 અને 9 ને 3 12 129.5. હવે આ છે ક્ષેત્રફળ તો ક્ષેત્રફળનો એકમ ચોરસ મીટર. તો 2 સવાલ હતા કે આખા બગીચાનું ક્ષેત્રફળ તો 129.5 ચોરસ મીટર અને આખા બગીચાની પરિમિતિ તો 48 મીટર. બરાબર, તો તમે આ દાખલો સમજી ગયા હશો. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આ ચોથો દાખલો શું કહે છે તે જુઓ કે ભોંય તળિયે લગાવવાની એક લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણનો છે. એટલે લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણનો છે, ભોંય તળિયાનો આકાર કીધો નથી, પણ મોટાભાગે ભોંય તળિયું લંબચોરસ હોય. બરાબર, હવે આગળ શું કહે છે તે જુઓ. તેના પાયાની લંબાઈ એટલે લાદીના પાયાની લંબાઈ 24 સેમી અને તેને આનુષંગિક ઊંચાઈ એટલે પાયાને સાથે આનુષંગિક ઊંચાઈ 10 સેમી છે. એટલે આ જે માપ આપેલું છે 10 સેમી 24 સેમી એ લાદીનું માપ આપેલું છે. તમારે એનું સારાંશમાં લખી દેવાનું. લાદી દોરવાની. લાદી કેવી છે? સમાંતર બાજુ ચતુષ્કોણ આકારની દોરી અને તેનો પાયો 24 સેમી અને તેની આનુષંગિક ઊંચાઈ 10 સેમી. એટલે પાયો અથવા આધાર અને જે આનુષંગિક ઊંચાઈ છે એને વેધ કહી શકાય. બરાબર, પછી શું કહે છે રકમ કે 1080 ચોરસ મીટર ભોંય તળિયા ઉપર. એટલે આ જે ચોરસ મીટરમાં જ્યારે કોઈ માપ આપે ને એટલે માની લેવાનું કે ક્ષેત્રફળનું માપ હોય. એટલે એનો મતલબ ભોંય તળિયાનું ક્ષેત્રફળ શોધવાનું નથી, આપી દીધું છે. ભોંય તળિયું દોરવાની જરૂર નથી કેમ કે આકાર કીધો નથી, પણ મોટાભાગે ભોંય તળિયું લંબચોરસ હોય અને એનું ક્ષેત્રફળ 1080 ચોરસ મીટર આપી દીધું છે. બરાબર, હવે તમે અહીંયા શું જોયું કે અહીંયા એકમ ચોરસ મીટર આપેલો છે અને જે લાદીનું માપ આપ્યું છે સેમીમાં આપ્યું છે. એટલે સેમી મીટર એક જ દાખલામાં 2 અલગ એકમો થાય તો તમારે એકમ બદલવાની જરૂર પડશે. બરાબર, તો એકમ બદલવાની જરૂર પડે પહેલાં હજુ રકમને આગળ વાંચી લે શું માગ્યું છે. હવે આ જે છે ભોંય તળિયા ઉપર લાદી લગાડવાની હોય તો કેટલી લાદી જોઈશે તો પહેલાં ભોંય તળિયાનું માપ જોઈ લો તો 1080 ચોરસ મીટર. લાદીનું માપ તો લાદીનું માપ એટલે આંખોથી દેખાય નહીં, એનું ક્ષેત્રફળનું માપ કે લાદી ક્યાં પથરાવાની છે? ભોંય તળિયા ઉપર. એટલે તમારે એક સબાચ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ આકારની તમારે લાદી છે એ લાદીનું જે છે એ ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું પાયો ગુણ્યા વેધ. તો પાયો ગુણ્યા વેધ એટલે અહીંયા પાયો 24 અને વેધ 10. આધાર ગુણ્યા આધારને અનુરૂપ ઊંચાઈ લખ્યું હોય તો પણ ચાલે. એટલે 24 દાન 240 ચોરસ સેમી કેમ કે બંને સેમીવાળા માપ છે. 240 ચોરસ સેમી શોધી કાઢ્યું એક લાદીનું ક્ષેત્રફળ. હવે ભોંય તળિયાનું ક્ષેત્રફળ તો શોધવાનું છે નહીં, પણ હવે એકમ બદલવાનો વારો આવ્યો. હવે જે ચોરસ સેમી છે એને ચોરસ સેમી રહેવા દો, ચોરસ મીટરને ચોરસ સેમી ફેરવો. તો ચોરસ મીટર અને ચોરસ સેમી વચ્ચે 10,000નો ગેપ હોય. મેં તમને આગળ એકમો વચ્ચેના સંબંધોમાં સમજાવ્યું હતું. તો 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેમી. તો 1080 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી? તો 1080ની પાછળ 4 મીંડા આવશે.
બરાબર. તો એ અહીંયા લખવાનું. હવે બંનેના એકમો સરખા કરી નાખ્યા. હવે આપણે લાદીની સંખ્યા શોધવાની બે રીત છે. પદની રીત છે અને બીજી સૂત્રની રીત છે. બેમાંથી ગમે તે કરવાની. પદની રીત પ્રમાણે આપણે જોવા જઈએ તો 240 ચોરસ સેમી જગ્યામાં માટે એક લાદી જોઈએ. પણ ભોંયતળિયાનું માપ કેટલું છે? તો 1080 અને પાછળ 4 મીંડા ચડી જશે, કેમ કે 10,000 વડે ગુણવાનું આવશે. એટલી ચોરસ સેમી જગ્યા માટે કેટલી લાદી જોઈશે? તો 1080 પાછળ 4 મીંડા ગુણ્યા 1 ભાગ્યા 240. બરાબર. અને જો તમે સૂત્રની રીત કરો તો લાદીની સંખ્યા બરાબર, તો સૂત્રમાં જેની સંખ્યા શોધવાની હોય એનું ક્ષેત્રફળ હંમેશા છેદમાં આવે. તો લાદીની સંખ્યા તો છેદમાં એક લાદીનું ક્ષેત્રફળ, અને કોના પર પાથરવાની છે એનું ક્ષેત્રફળ અંશમાં આપે. તો ભોંયતળિયા પર પાથરવાનું એટલે ભોંયતળિયાનું ક્ષેત્રફળ અંશમાં આવે. તો 1080 ઉપર 4 મીંડા અને ચોરસ સેમીમાં શોધ્યું છે તે એકમ સાથે લખ્યું, અને છેદમાં 240 ચોરસ સેમી એ એક લાદીનું ક્ષેત્રફળ. બરાબર. એક શૂન્ય ઉડી જશે. હવે 24ના 2 ભાગ કરો એટલે 12 ગુણ્યા 2. બરાબર. 12 નવા 108 એ ખબર હોવી જોઈએ. અને ઉપર કેટલા મીંડા ઉડાડવાના બાકી છે? 4 મીંડા. એટલે 4 મીંડા એટલે 90,000. હવે 2 વડે 90,000ના ભાગો તો કેટલા આવે? 45,000. તો 45,000 પછી એને કોઈ એકમ ના આવે, કેમ કે એકમ ઉડી ગયા. તો આટલી લાદીઓ જોઈશે, 45,000 જેટલી લાદીઓ જોઈશે. અહીંયા પણ એ જ આંકડા છે એટલે ગુણાકાર ભાગાકાર કરશો તો 45,000 જ આવશે. રીત અલગ છે. તો આ દાખલો તમે સમજી ગયા હશો. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આ 11.1 સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, જેમાં શું રકમ લખેલી છે કે એક કીડી કોઈ ભોંયતળિયા પર પડેલા જુદા જુદા આકારોના ખાદ્ય પદાર્થોની ચારે બાજુ એટલે કે કિનારી પર પરિમિતિના માર્ગે પરિભ્રમણ કરે છે. બરાબર. તો આ 3 ખાદ્ય પદાર્થો આવા આકારના છે. પહેલો ખાદ્ય પદાર્થનો આકાર છે અર્ધવર્તુળાકાર, બીજા ખાદ્ય પદાર્થનો આકાર આ રીતનો છે, અને ત્રીજા ખાદ્ય પદાર્થનો આકાર આ રીતનો છે. અને આ કીડી એ દરેક ખાદ્ય પદાર્થના કિનારી ઉપર પરિભ્રમણ કરે છે, એટલે પરિમિતિના માર્ગે. તો ખાદ્ય પદાર્થના કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડે? બરાબર. એટલે ત્રણેયની પરિમિતિ શોધવાની છે. તો ત્રણેયની પરિમિતિ શોધતા પહેલાં આપણે પહેલા ખાદ્ય પદાર્થની વાત કરીએ તો એમાં આ 2.8 સેમી શું આપેલું છે? તો અર્ધવર્તુળ કહેવાય આકૃતિ પ્રમાણે. તો એનો આ વ્યાસ કહેવાય. બરાબર. જે આખું વર્તુળ હોય તો આખા વર્તુળમાં જે બરાબર વચ્ચોવચ આ રીતે જે દોરો છો એ વ્યાસ છે, એમાંનો આ વ્યાસ છે. અને વ્યાસ એને ડાયામીટર કહેવાય ઇંગ્લિશમાં, એટલે એની સંજ્ઞા ડી. એનાથી અડધી હોય ત્રિજ્યા, એટલે 1.4 સેમી. બીજા આકારમાં પણ એવો અર્ધવર્તુળાકારવાળો ભાગ છે, પણ એ બંધ નથી. અહીંયા અર્ધવર્તુળાકારવાળો ભાગ બંધ હતો, અહીંયા બંધ નથી. પણ જે અર્ધવર્તુળાકાર ભાગ છે એટલે એનો વ્યાસ તો હોય, એ પણ 2.8 સેમી જ છે, એટલે ત્રિજ્યા 1.4 સેમી. અને બીજા માપ જે આપેલું છે 1.5 સેમી છે. બરાબર. અને આ બીસીનું માપ એ જ આ 2.8 સેમી. બરાબર. ત્રીજો ખાદ્ય પદાર્થ છે એમાં અર્ધવર્તુળાકાર ભાગ આપેલો છે. બરાબર. ત્રણેયમાં અર્ધવર્તુળાકાર ભાગ છે, પણ અર્ધવર્તુળાકાર ભાગ બંધ નથી અને કિનારી ઉપર જ કીડી ફરે છે. તો એમાં આ વ્યાસ જે છે એ કેટલો? તો એ ઉપર બતાવેલો છે 2.8 સેમી. એટલે વ્યાસ 2.8 સેમી એટલે ત્રિજ્યાનાથી અડધી 1.4 સેમી. બાકીનું પીક્યુ અને ક્યુઆરનું માપ 2 સેમી આપેલું છે. બરાબર. એટલે જે નામ નહોતા એ આપણે નામ આપી દીધેલા છે. તો આપણે પહેલા ખાદ્ય પદાર્થની પરિમિતિ તો પાઈઆર વત્તા 2r કેમ લખ્યું? તો પહેલો ખાદ્ય પદાર્થ અર્ધવર્તુળાકાર ભાગ છે. તો આખો વર્તુળ હોય તો આખા વર્તુળનો પરિઘનું સૂત્ર 2πr છે. તો અડધા વર્તુળનું અર્ધ પરિઘ કહેવાય. તો એ 2πrનું અડધું પાઈઆર થાય, એટલે પાઈઆર અને વત્તા આ જે ભાગ છે તે, તો એ છે વ્યાસ. વ્યાસ એટલે 2r. એટલે પાઈઆર વત્તા 2r સૂત્ર એટલા માટે છે. પહેલાં બધાના સૂત્રની વાત કરી દઈએ. તો અહીંયા પાઈઆર વત્તા એબી વત્તા બીસી વત્તા સીડી કેમ લખ્યું છે? બીજા ખાદ્ય પદાર્થની પરિમિતિ. તો જે બીજો ખાદ્ય પદાર્થ છે તો એમાં અત્યારે જે બતાડું છું એ પાઈઆર, અત્યારે હાલ મેં જે બતાડ્યું તે, પછી વત્તા એબી વત્તા બીસી વત્તા સીડી. એટલે પાઈઆર વત્તા એબી વત્તા બીસી વત્તા સીડી, દરેક કિનારીઓના માપનો સરવાળો. એટલે આ સૂત્ર છે.
બરાબર. અહીંયા પાયઆર વત્તા પીક્યુ વત્તા ક્યુઆર કેમ છે? તો આ ત્રીજો ખાદ્ય પદાર્થ છે, એમાં અર્ધ પરિઘવાળો ભાગ એ પાયઆર વત્તા પીક્યુ વત્તા ક્યુઆર. બરાબર. હવે એના માપ તમે જોઈ શકો છો. પહેલાંનું આપણે પરિમિતિ શોધીએ પહેલાં ખાદ્ય પદાર્થની. તો પાયઆર વત્તા 2r આરનું મૂલ્ય મૂકવાનું છે 1.4 અને પાયનું કીધું નથી એટલે 22/7 22/7 ગુણ્યા 1.4 એટલે 14/10 વત્તા 2r એટલે 2.8 કેમ કે આર 1.4નું ડબલ કરીએ સીધું 2.8 અને સરવાળો કરીશું તો સેમીનું સેમી જ રહેશે. હવે જવાબ મેળવીએ. 7 વડે અહીંયા ભાગીશું તો 2 22 દુ 44/10 એટલે 4.4 4.4 વત્તા 2.8 8 4 12 વધી 1 4 2 6 ને 1 7 એટલે 7.2 સેમી. એટલે પહેલા ખાદ્ય પદાર્થની પરિમિતિ 7.2 સેમી છે. બીજા ખાદ્ય પદાર્થમાં પાયઆર જે અહીંયા મળ્યું 4.4 એ જ મળશે એટલે આપણે સીધું શોધવાની જરૂર નથી, સીધું 4.4 લખી શકીએ. વત્તા AB વત્તા BC વત્તા CD. તો AB જે છે AB અહીંથી આટલું એ 1.5, BC જે છે 2.8 એટલે 1.5 વત્તા 2.8 વત્તા 1.5 એટલે 1.5 બે વખત અને 2.8. તો AB છે 1.5 પછી BC છે 2.8 અને CD છે 1.5. બરાબર. 1.5 વત્તા 1.5 3 થાય. 3 વત્તા 4.4 એટલે 7.4 7.4 વત્તા 2.8 બરાબર. 8 ને 4 12 વધી 1 7 ને 3 10 10.2 સેમી. તો બીજા ખાદ્ય પદાર્થની પરિમિતિ 10.2 સેમી છે. બરાબર. ત્રીજા ખાદ્ય પદાર્થમાં પાયઆર તો આપણે જે 4.4 મેળવ્યો તેનો તે જ રહેશે કેમ કે બધામાં ત્રિજ્યા સરખી છે 4.4. પીક્યુ અને ક્યુઆર બે સેમી જ છે. તમે જોઈ શકો છો કે પીક્યુ બરાબર 2 સેમી અને ક્યુઆર બરાબર પણ 2 સેમી. બરાબર. એટલે એ હવે એનો સરવાળો કરવાનો. તો 4.4 વત્તા 2 વત્તા 2 4.0 એટલે 8.4 સેમી. બરાબર. હવે સવાલ શું છે કે ખાદ્ય પદાર્થના કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડશે? તો બીજો ખાદ્ય પદાર્થ. તો જે બીજો ખાદ્ય પદાર્થ છે એની પરિમિતિ બધામાં સૌથી વધારે છે. તો એ તમારે છેલ્લે આન્સર લખવાનો કે બીજા ખાદ્ય પદાર્થના પરિભ્રમણ માટે કીડીએ સૌથી વધારે અંતર કાપવું પડશે. બરાબર. તો આ દાખલા સાથે 11.1ના બધા દાખલા મેં તમને સમજાવી દીધા. અને બીજું કે આ 11.1ના બધા જ દાખલામાં જે રીત હતી, જે આકારો હતા, બધા તમે 7મા ધોરણમાં ભણી જ ગયેલા છો. બરાબર. એટલે તમારા માટે આ એક રિવિઝન જ છે. બરાબર.